નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર બુલેટિનમાં હું ભૈરવી હેમંત આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ થયો છલોછલ। ડેમ 100% ભરાતા રાજ્યમાં છવાયો આનંદ। ડેમ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યો। સિઝનમાં પહેલીવાર ડેમ છલોછલ ભરાતા મુખ્યમંત્રી નર્મદાના નીરના કરશે વધામણા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વરસાદના કારણે થયેલ નુકસાન, નવરાત્રિના તહેવારની તૈયારીઓ અને સુરક્ષા સાથે ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ અને શિક્ષણ, મહેસૂલ, આરોગ્ય સહિતના મુદ્દે થઈ ચર્ચા। ગુજરાતમાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલ નુકસાન માટે કેન્દ્ર સરકારે 600 કરોડના રાહત પેકેજની કરી જાહેરાત, તો અસરગ્રસ્ત મણિપુર અને ત્રિપુરાને પણ 50 કરોડ તેમજ 25 કરોડ રૂપિયાની કરાશે ફાળવણી। જમ્મુ કાશ્મીરમાં ત્રીજા અને અંતિમ તબક્કા માટે યોજાઈ રહ્યું છે મતદાન કેન્દ્રો પર મતદાતાની લાંબી કતાર। સવારે 9 વાગ્યા સુધી 11.60% મતદાન। 7 જિલ્લાની 40 સીટો માટે યોજાઈ રહ્યું છે મતદાન। 415 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ। પીએમ મોદીએ લોકતંત્રના મહાપર્વને સફળ બનાવવા કર્યો અનુરોધ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પલવલમાં ગજવશે ચૂંટણી સભા। કોંગ્રેસ પણ વિજય સંકલ્પ યાત્રા દ્વારા મતદાતાઓને રીઝવવાનો કરી રહી છે પ્રયાસ। બીએસપી સહિત અન્ય પાર્ટીઓએ પણ ચૂંટણીમાં લગાવ્યું એડી ચોટીનું જોર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમૈકાના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ડ્રયુ હોલનેસ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની કરશે વાતચીત। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ કરશે મુલાકાત। બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના। બોલિવૂડ અભિનેતા ગોવિંદાને પગમાં વાગી ગોળી। વહેલી સવારે ઘરની બહાર નીકળતી વખતે પોતાની લાયસન્સવાળી બંદૂકથી મિસફાયર થતાં વાગી ગોળી। ગોવિંદા હાલ CRITI હોસ્પિટલમાં સારવાર હેઠળ। મહિનાના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ગ્રીન ઝોનમાં। ગઈકાલે સેન્સેક્સ 1272 અંક કડક બૂસ્ટ થયા બાદ આજે 100 અંકની તેજી। નિફ્ટીમાં 50 અંકોની દેખાઈ તેજી। આઈટી, પાવર અને બેન્કિંગ શેરોમાં તેજી। અને ઇઝરાયેલની સેના લેબનાનમાં ઘૂસી। હિઝબુલ્લાના ઠેકાણા પર શરૂ કરાયું ગ્રાઉન્ડ ઓપરેશન। 24 કલાકમાં 95 લોકોના મૃત્યુની લેબનાને કરી પુષ્ટિ। 52,000થી વધુ લેબનાનના નાગરિકોએ સિરિયામાં લીધો આશરો। જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક। જમ્મુ કાશ્મીરમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ રહ્યું છે। જમ્મુ કાશ્મીરમાં 9 વાગ્યા સુધીમાં 11.60% મતદાન થયું છે, જેમાં ઉધમપુરમાં સૌથી વધુ 14.23% મતદાન થયું છે। સાંબામાં 13.31% અને કઠુઆમાં 13.9%, કુપવાડામાં 11.27% તથા બારામુલ્લામાં 8.89% મતદાન થયું છે। આજે 40 બેઠક ઉપર 415 ઉમેદવારોનું ભવિષ્ય ઈવીએમમાં બંધ થશે। આજની ચૂંટણીમાં કુપવાડા, બારામુલ્લા, બાંદીપુરા, ઉધમપુર, સાંબા, કઠુઆ અને જમ્મુ જિલ્લાના મતદારો મતદાન કરી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રના મહાપર્વને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો, તો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી। यहाँ के लोग निकलते नहीं थे। लोकसभा चुनाव के बाद यहाँ पर लोग निकलने शुरू हुए हैं और इस बार जो विधानसभा चुनाव है उसमें तो उत्साह इनका बहुत ही ज्यादा देखा जा रहा है। और पूरी अगर हम कहें इन 40 सीटों पर हर जगह जो है लंबी लंबी कतारें जो लोगों की लगी हुई हैं, अपने आप में दिखाता है कि किस तरह से मतदाताओं का विश्वास बढ़ा है, किस तरह से यहाँ पर उत्साह है, किस तरह से लोग विकास चाहते हैं और जो पुरानी सियासी तस्वीर है उसको यहाँ पर बदलकर अपनी तकदीर यहाँ पर बदलना चाहते हैं, विकास चाहते हैं लोग। युवा यहाँ पर
रोजगार चाहते हैं, जो बुजुर्ग हैं वो चाहते हैं कि पुराना दौर वापस ना आए, एक तरह से परिवारवाद और आतंकवाद से जो वो मुक्ति की राह देख रहे थे वो सशक्त होती हुई यहाँ पर दिखाई देती है। तो अपने आप में काफी रोचक जो है ये चुनाव हो जाता है। चुनावी मुकाबला भी यहाँ पर दिलचस्प है, क्योंकि हर सीट पर आप देखेंगे पहले यहाँ पर सीधी टक्कर दो दलों में होती थी, लेकिन अब हर सीट पर यहाँ पर त्रिकोणीय और बहुकोणीय जो है चुनाव यहाँ पर दिखाई देता है, मुकाबला यहाँ पर दिखाई देता है। ये लोकतंत्र की आस्था का पर्व है और इस पर्व में सबसे पहले हमने यही सोचा कि पहले जाकर मतदान करें और उसके बाद जलपान या बाकी व्यवस्था जो होगी दिन की दिनचर्या वो चलेगी। तो जिस तरीके से उनके मन में लोकतंत्र के प्रति उत्साह रहा, इसके अलावा जो मुख्य जो हमारा सवाल रहा कि आपके दिल में क्या है, आप मतदान करने के लिए आए हैं। हर किसी के दिल का में एक ही चाहत थी कि उनके बच्चे को बेहतर शिक्षा मिले, उन्हें बेहतर सुविधाएं मिले, जो यहाँ की जो सड़कें हैं वो तंग नहीं हो, अच्छी सड़कें बने, कनेक्टिविटी बढ़े, ताकि हम भी जो एक बेहतर ज़िंदगी को जी पाएँ। देखिए बीते 10 सालों में जो यहाँ पे कार्य हुए हैं उसकी वानगी को यहाँ के लोगों ने समझा है, यहाँ के लोगों ने बताया है और लोगों ने साफ तौर पे बताया कि हमने बदलते हुए कश्मीर को देखा है। હરિયાણામાં પણ ચૂંટણી જંગ બરાબર જામ્યો છે। આજે ભાજપના સ્ટાર પ્રચારક અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના પલવલમાં ચૂંટણી સભા ગજવશે, તેમજ ભાજપના દિગ્ગજ નેતાઓ પૈકી મુખ્યમંત્રી નાયબસિંહ સૈની પણ પાણીપતમાં ચૂંટણી રેલીને સંબોધન કરશે। બીજી તરફ કોંગ્રેસે પણ હરિયાણામાં એડી ચોટીનું જોર લગાવ્યું છે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની વિજય સંકલ્પ યાત્રા પણ આજે હરિયાણાના ગઝરમાં પહોંચશે। તો કોંગ્રેસ નેતા ભૂપેન્દ્ર હુડ્ડા તથા સચિન પાયલટ પણ સમાલખામાં રેલી કરશે। તો બસપાના માયાવતી પણ પ્રચાર કરશે। હરિયાણામાં 5 ઓક્ટોબરે તમામ 90 બેઠક ઉપર ચૂંટણી યોજાશે। જમૈકાના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ડ્રયુ હોલનેસ ભારતની મુલાકાતે છે। આજે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક કરશે। ડૉક્ટર એન્ડ્રુની આ પ્રથમ ભારત યાત્રા છે। તેઓ 4 દિવસીય યાત્રાએ ગત રોજ દિલ્હી પહોંચ્યા હતા। આ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરશે। તેમની આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે મહત્વના કરારો ઉપર હસ્તાક્ષર થવાની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે ભારત અને જમૈકા વચ્ચે મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે। આજે જમૈકાના પ્રધાનમંત્રી ડૉક્ટર એન્ડ્રયુ હોલનેસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ફિલ્મ અભિનેતા ગોવિંદાના પગમાં ગોળી વાગ્યાના અહેવાલ સામે આવ્યા છે અને તેમને મુંબઈની CRITI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ICUમાં ચાલી રહી છે। ગોવિંદાના પગમાં ગોળી વાગી હતી। આ ઘટના 1 ઓક્ટોબર મંગળવારે સવારે 4:45 વાગે બની હોવાનું કહેવાય છે। પ્રાથમિક માહિતી અનુસાર ગોવિંદા પોતાની લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતા હતા ત્યારે તેમને આકસ્મિક રીતે ગોળી વાગી ગઈ હતી। કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે ઈડીએ મૂડા સાથે સંકળાયેલા જમીન ફાળવણી કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપો હેઠળ કેસ નોંધ્યો છે। રાજ્ય લોકાયુક્ત પોલીસની FRIને ધ્યાનમાં રાખીને ઈડીએ આ કાર્યવાહી કરી છે। આ કામગીરી વચ્ચે સિદ્ધારમૈયાની પત્નીએ મૂડા આયુક્તને 14 પ્લોટ પરત કરવાની રજૂઆત કરી છે। નોંધનીય છે કે ગત અઠવાડિયે બેંગલુરુની વિશેષ અદાલતે લોકાયુક્ત પોલીસને આ કેસમાં સિદ્ધારમૈયા સામે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો। સેન્સેક્સ આજે મહિનાના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે 1 ઓક્ટોબરે શેર બજારમાં તેજી જોવા મળી। સેન્સેક્સ 100થી વધુ પોઈન્ટના વધારા સાથે 84,450ના સ્તર પર, તો નિફ્ટી લગભગ 50 પોઈન્ટ ઉછળીને 25,850ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે। HDFC બેંક, ઇન્ફોસિસ, L&T, ICICI બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેંક અને ટેક મહિન્દ્રા ગ્રીન ઝોનમાં, જ્યારે એશિયન પેઇન્ટ્સ, JSW સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ અને HUL રેડ ઝોનમાં રહ્યા। કોમોડિટીની વાત કરીએ તો સોના અને ચાંદી ગ્રીન ઝોનમાં ખુલ્યા। સોનું 75,000 તો ચાંદી 91,000 આજુબાજુ કારોબાર કરી રહ્યું છે। ગત મહિનાના છેલ્લા ટ્રેડિંગ દિવસે 30 સપ્ટેમ્બરે સેન્સેક્સ 1,272 પોઈન્ટના ઘટાડા સાથે 84,299ના સ્તરે બંધ થયો હતો। નિફ્ટી પણ 368 પોઈન્ટ ઘટીને 25,810ની સપાટીએ બંધ રહ્યો હતો।
ઇઝરાયેલે ફરી લેબનોનમાં હુમલો કર્યો છે અને ઇઝરાયેલી સેના લેબનોનમાં પ્રવેશી છે તેમજ હિઝબુલ્લાના ટાર્ગેટ સામે ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને છેલ્લા 24 કલાકમાં 95 લોકોના મોત થયા છે. આ એક અઠવાડિયામાં હિઝબુલ્લાનો 7મો કમાન્ડર મરાયો છે તેમજ 52,000થી વધુ લેબનાની નાગરિકોએ સિરિયામાં શરણ લીધું છે. તો હિઝબુલ્લાએ કહ્યું કે તે લડાઈ માટે તૈયાર છે અને વર્ષ 2006ના યુદ્ધની જેમ ઇઝરાયેલને ફરી એકવાર હારનો સામનો કરવો પડશે. હિઝબુલ્લાના ડેપ્યુટી ચીફ નઈમ કાસિમે કહ્યું કે ઘણા નેતાઓને ગુમાવવા છતાં અમારું મનોબળ ઓછું થયું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પૂર અસરગ્રસ્ત રાજ્યો માટે ખાસ ₹675 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ₹600 કરોડ, મણિપુર માટે 50 કરોડ તેમજ ત્રિપુરા માટે 25 કરોડની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે આ રાજ્યો પ્રભાવિત થયા હતા. ધ્રાંગધ્રાના હરિપર ગ્રામ નજીક નવજાત બાળકીને જંગલમાં ત્યજી દેવાની ઘટનામાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર લગ્ન કર્યા વિના બાળકનો જન્મ થતાં આ બાળકને જીવતા દાટવા માટે આરોપીઓ જંગલમાં ગયા હતા. ત્યારબાદ માલધારીઓને અડધી દટાયેલી બાળકીના રડવાનો અવાજ આવતા પોલીસને જાણ કરીને બાળકીને સારવાર માટે મોકલવામાં આવી હતી. બાળકી હાલ સ્વસ્થ છે તેમજ બાળકીની માતા સારવાર હેઠળ હોવાથી તેની અટકાયત કરવાની બાકી છે. ઈસદરાના જંગલમાં કોઈ બાળકીને દાટી ગયેલ છે. ધ્રાંગધ્રા તાલુકા પીઆઈ ડીડી ચાવડાને સંપર્ક કરી તાત્કાલિક સ્થળ ઉપર ટીમ મોકલતા ત્યાંથી બાળકીને રેસ્ક્યુ કરીને 108ની ટીમ સાથે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવેલ. ઈસદરા ગામના હરજીભાઈ રાયસિંગ સરવાડિયા તથા તેમના પત્ની તથા તેમના પુત્રીએ આ તાજી જન્મેલી બાળકીને પોતાની આબરૂ જવાની બીકે જંગલમાં દાટી દીધેલ હોવાનું માલુમ પડેલ, જેમના વિરુદ્ધ પુરાવા એકત્ર કરીને તેમને અટક કરવા માટે થઈને નોટિસ આપેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે. ઉપરવાસમાં પાણીની આવકને પગલે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે ભરાયો છે. ડેમની સપાટી 138.68 મીટર પર પહોંચી છે. ડેમમાં હાલ 42,408 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી હાલ 5,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમ 100% ભરાતા ગુજરાતના લોકોમાં આનંદ છવાયો છે. રાજ્યના લોકોને હવે પાણીની અછત દૂર થશે. ડેમ છલોછલ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે નર્મદા નીરના વધામણા કરવા પહોંચશે. ડેમ સંપૂર્ણ ભરાતા નર્મદા, ભરૂચ અને વડોદરાના 42 કાંઠા વિસ્તારમાં આવતા ગામો એલર્ટ કરાયા છે. આ વિશે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા જયેશ દોશી. જી જયેશ, આ વિશે તમે વધારે માહિતી આપશો? ચોક્કસ કહી શકાય કે નર્મદા બંધ 2017માં દરવાજા લાગી ગયા બાદ આજે 5મી વખત સંપૂર્ણતઃ ભરાયો છે અને આજે 5મી વખત જ્યારે સંપૂર્ણતઃ ભરાયો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે નર્મદા નીરના વધામણા કરવા 12 ને 39ના શુભ મુહૂર્તમાં આવશે. જો વાત કરીએ તો 2019, 2020, 2022, 2023 અને 2024 આમ 5 વખત નર્મદા બંધ ભરાયો છે. 2021માં વરસાદ ઓછો હોવાને કારણે નર્મદા બંધ પૂર્ણતઃ ભરાયો નહોતો, પરંતુ આજે પૂર્ણતઃ ભરાવા માટે આ 5મી વખત નર્મદા બંધ પૂર્ણતઃ ભરાયો છે. કહી શકાય કે હવે ગુજરાતમાં પીવાના અને વાપરવાના પાણીની અછત નહીં સર્જાય અને તેને જ કારણે ગુજરાતના મુખ્યમંત્રી આજે 12 ને 39 નર્મદા નીરના વધામણા કરવા આવશે. ચોક્કસ કહી શકાય કે જે નર્મદા બંધ છે જે પૂર્ણતઃ ભરાવાને કારણે હવે ગુજરાતમાં કોઈ પણ જાતની પાણીની
ધ્રાંગધ્રામાં પાટડીના ખેડૂતોના ખેતરમાં વીજ લાઇન નાખવાના મુદ્દે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પાવર ગ્રીડ કંપની દ્વારા ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવી રહી છે, જેમાં હાલની જંત્રીની જગ્યાએ બજાર ભાવથી વળતર ચૂકવવા ખેડૂતો માંગણી કર્યા છે. અયોગ્ય ન્યાય આપવા માંગણી કરી હતી. આજે અમે બધા ખેડૂતો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. પાવર ગ્રીડ કંપની દ્વારા જે વીજ રેસા સ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે, એમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. ખેડૂતોની પરમિશન વગર ખેતરમાં પ્રવેશી જાય છે અને એના પાકને નુકસાન કરે છે. એ બાબતની અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ. મોરબી જિલ્લાની અંદર ચોરસ મીટરે 1003 રૂપિયા અને બિન પિયતમાં 898 રૂપિયાના જે વળતર નક્કી કરેલા છે, એ પ્રમાણે અમારા જે ધ્રાંગધ્રા તાલુકા, પાટડી તાલુકા અને દસાડા એ બધા જે ખેડૂત છે તમામને તમામ આ પ્રમાણે વળતર મળે. કારણ કે એક જે મોરબી જિલ્લાની અંદર જે ખરેખર જે આ હુકમ કર્યો છે કલેક્ટર સાહેબે, અને અમારે જે એના કરતા ઓછું વળતર મળે, એ અમારા માટે ખરેખર અન્યાય થઈ રહ્યો છે. વડોદરાના જુમ્માદાદા વ્યાયામ મંદિરમાં ખેલો ઇન્ડિયા પશ્ચિમ ઝોનની મહિલાઓ માટે ત્રિદિવસીય ખોખો લીગ સ્પર્ધા યોજાઈ હતી. જુનિયર, સબ જુનિયર વિભાગમાં મહારાષ્ટ્ર, ગોવા, છત્તીસગઢ, કેરલા, પોંડિચેરી સહિત ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો. સબ જુનિયર વિભાગમાં પ્રથમ સ્થાને મહારાષ્ટ્ર વિજેતા થઈ હતી. ગુજરાતની ટીમ રનર્સઅપ થઈ હતી, જ્યારે સિનિયર વિભાગમાં ફાઇનલ મેચ રમાશે તેમજ ત્યારબાદ ઇનામ વિતરણ સમારોહ યોજાશે. खेलो इंडिया वुमेन्स लीग, खो खो लीग, अंडर 18 जूनियर वडोदरा थी और हमारी महाराष्ट्र की टीम ने फर्स्ट प्लेस हासिल की और हमें बहुत खुशी है. ત્યારે વરસાદ હતો તો બી તાત્કાલિક મેચ કરીને અમને અહીંયા રમાડ્યા છે. ફાઇનલ અમે અહીંયા રમ્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં શંખનાદનું આગવું મહત્વ છે, ત્યારે 21,000 વાર શંખનાદ કરી ચૂકેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સંત યોગકૃષ્ણદાસજીએ શંખના ફાયદા જણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે નિયમિત શંખનાદ કરવાથી આરોગ્ય ઉપર તેની હકારાત્મક અસર પડે છે. તેમજ ઈશ્વરની સ્તુતિમાં પણ આરતી બાદ દરેક મંદિરમાં સવાર સાંજ શંખનાદ કરવામાં આવે છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રીવિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. શંખથી અનેક ફાયદા થતા હોય છે. એમાંના 3 મુખ્ય ફાયદા છે: શારીરિક, માનસિક और આધ્યાત્મિક. એ ફાયદા એ શંખનાદથી થતા હોય છે. શારીરિક એટલે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે, એનર્જી, ઉર્જા પણ ઉત્પન્ન કરે, એનું મગજ શાંત પણ રહે, એને શારીરિક ફાયદા થતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. બુધવારે જાહેર રજા હોવાને કારણે કેબિનેટની બેઠક મળી હતી. બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અને પાક નુકસાની બાબતે ચર્ચા કરવામાં આવી. સાથે જ રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી, પોલીસ અને શિક્ષકોની ચાલી રહેલી ભરતી અને આગામી તહેવારોને લઈ સરકારના વિવિધ કાર્યક્રમો બાબતે પણ ચર્ચા કરવામાં આવી. નવરાત્રિ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ વર્ષે પણ મોડી રાત સુધી ગરબા યોજાશે. લાઉડસ્પીકર બંધ કરી મોડી રાત સુધી ગરબા કરી શકાશે. અમદાવાદ ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોના આતંક મામલે ગૃહમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં જે કાયદો તોડશે નુકસાન તેને જ થશે. અને મા અંબાના ગરબા હોય, નવરાત્રીનો તહેવાર હોય, યુવાઓમાં ઉત્સાહ હોય, વડીલોને ભક્તિ કરવાનો અવસર હોય, ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજ્યના નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં હંમેશા આગેવાની લેતી હોય છે. છેલ્લા અનેક વર્ષોથી રાજ્યના યુવાનો
મોડી રાત સુધી ગરબા રમી શક્યા છે એ પ્રકારની આપણે વ્યવસ્થાઓ ઊભી કરી. વિશેષ માહિતી માટે આપણી સાથે જોડાયા છે સંવાદદાતા દુર્ગેશ મહેતા. જી દુર્ગેશ, આપ વધુ માહિતી આપશો? જી બિલકુલ, વાત કરવામાં આવે તો ગઈકાલે 2 ઓક્ટોબર ગાંધી જયંતિની રજા હોવાને કારણે આજે કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટની બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે નવરાત્રીનું આયોજન છે તેને લઈને તેઓએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું છે કે લાઉડ સ્પીકર બંધ કરીને તમામ લોકો ગરબા મોડી રાત સુધી ખેલી શકશે. અનેક આયોજકોએ જે છે મોડી રાત સુધી ગરબા ચાલુ રાખવા માટે રજૂઆત કરી છે, પરંતુ 12 વાગ્યા સુધીની તેઓને મંજૂરી પણ આપવામાં આવી છે. ખાસ જો વાત કરવામાં આવે તો લાઉડ સ્પીકર જે છે તે હોસ્પિટલ અને કોઈ એવી જગ્યાઓ હોય ત્યાં આગળ કોઈને મુશ્કેલી ના પડે તેવી રીતે પણ વગાડવા માટે આયોજકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ વેપારી કે નાના ધંધાર્થીઓ છે તેઓને પણ આ જે નવરાત્રીનો જે સમય લંબાવવામાં આવ્યો છે તેનાથી પણ તેઓને ફાયદો થશે. સાથે જ તેઓએ ખાસ એક ટકોર કરી છે કે જે લાઉડ સ્પીકર છે તે બંધ રાખીને મોડી રાત સુધી ગરબા કરી શકશે. નવરાત્રીની અંદર તમામ પ્રકારની જે શેરી ગરબાઓ હોય છે, જાહેર ગરબાઓ હોય છે, તેની અંદર અલગ અલગ નિયમો પણ બનાવવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદની જે ચાણક્યપુરીની અસામાજિક તત્વો દ્વારા જે ઘટના બની હતી તેની અટકાયત કરી તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. જી આભાર દુર્ગેશ. સમાચારમાં આગળ વધીએ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે મામલતદારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં આચાર્ય તેમજ વિદ્યાલય મેનેજમેન્ટ કમિટીના સભ્યો હાજર હતા. બેઠકમાં વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુવિધા શિક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ વિદ્યાલય મેનેજમેન્ટ કમિટી દ્વારા રમતગમત મેદાન અને લાઇબ્રેરીની પણ મુલાકાત લેવામાં આવી હતી. બેઠક બાદ સર્વેએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. પ્રિન્સિપાલ મેડમ દ્વારા જવાહર નવોદયની જેટલી જે એક્ટિવિટીઓ જે કરવામાં આવે છે એ તમામ એક્ટિવિટી વિશે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા છે. જવાહર નવોદય વિદ્યાલયના અમુક જે પ્રશ્ન જે છે એ પ્રશ્નની પણ અમે અત્રે નોંધ લેવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અને તાલુકા એડમિનિસ્ટ્રેશન તરફથી જે કાંઈ પણ સહયોગ પૂરો પાડવાના થાય એ માટે પણ અમે कटिबद्धता दर्शाविए છીએ. माननीय अधिकारियों को बुलाया गया था. उनके अध्यक्षता में, उनके प्रेजेंस में हमने विद्यालय की विभिन्न प्रकार की गतिविधियों से उन्हें अवगत कराया, जिसमें बच्चों का 5:30 बजे से लेकर रात के 10:30 बजे की सभी एक्टिविटीज़, जिसमें सुबह की मॉर्निंग पीटी, योगाभ्यास, पूरे कक्षाएं जो है, क्लासरूम्स जो है वो पूरी तरह से डिजिटलाइज हो गए हैं. बाकी सभी एक्टिविटीज़ जैसे कि कल्चरल एक्टिविटीज़ है, म्यूज़िक डिपार्टमेंट है, आर्ट डिपार्टमेंट है, लाइब्रेरी हमारी पूरी तरह से सज्ज है. बच्चों के सभी एक्टिविटीज़ के बारे में हमने हमारे अधिकारीगण जो आए थे उन्हें हमने अवगत कराया है. ડાંગ જિલ્લા પોલીસ સ્ટેશન પ્રોજેક્ટ સંવેદના દ્વારા શી ટીમે લોકોને વિવિધ જાણકારી આપી હતી. જિલ્લામાં અકસ્માતમાં કુદરતી રીતે મૃત્યુ પામેલા વ્યક્તિના સગા સંબંધીઓને મળીને તેમને મળવાપાત્ર લાભની જાણકારી આપી હતી. ડાંગ જિલ્લામાં નવરાત્રિ વખતે ડાંગ જિલ્લા પોલીસ પરિવાર આયોજિત સાર્વજનિક નવરાત્રિ મહોત્સવમાં પ્રોજેક્ટ સંવેદના અંતર્ગત આકસ્મિક કૃત્યોનો ભોગ બનેલા પરિવારોને સહાનુભૂતિ અને સહાય પણ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ સંવેદનાનો જે કોન્સેપ્ટ છે એ એવા પ્રકારનો છે કે જેમાં ડાંગ જિલ્લાની અંદર જે લોકો છેલ્લા 5 વર્ષની અંદર અકુદરતી રીતે મૃત્યુ પામ્યા છે, અકુદરતી રીતે મૃત્યુ પામ્યા એનો મતલબ એમ થાય છે કે કંઈ સુસાઇડ કરી દીધું હોય, અકસ્માતમાં એટલે કે એક્સિડન્ટની અંદર એમનું મૃત્યુ થયું હોય, અથવા તો કોઈ ખૂનના કિસ્સામાં કોઈનું મોત થયું હોય, અથવા તો પછી કોઈ કુદરતી હોનારત અથવા તો કોઈ સાપ કરડવાથી કે બીજી કોઈ આકસ્મિક રીતે મૃત્યુ થયું હોય, તો એવા કિસ્સામાં એ પરિવારના જે ઘરમાં મૃત્યુ થયું હોય એ પરિવાર જે ભોગ બનનાર છે એ પરિવારની મુલાકાત અમારી સી ટીમ દ્વારા લેવામાં આવે છે, જેને પ્રોજેક્ટ સંવેદના હેઠળ અમે લોકોએ આવરી લીધો છે. નવરાત્રિનો પવિત્ર પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે યુવા હૈયાઓમાં એક અલગ પ્રકારની ઉર્જા જોવા મળી રહી છે. નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસની સાથે જ સુંદરતામાં વધારો કરવા માટે યુવાનોમાં ટેટૂનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે આ વર્ષે ટેમ્પરરી ટેટૂમાં શું અવનવું છે, જોઈએ આ ખાસ અહેવાલમાં.
નવરાત્રી નિમિત્તે ખેલૈયાઓ અવનવી પ્રકારની ડિઝાઇનવાળા ટેન્ટુ કરાવી રહ્યા છે, જેમાં મા અંબાના ફોટાવાળા, માતાજીના સ્વરૂપો, ગરબે રમતા ખેલૈયાઓ સહિત પોતાના નામવાળા વગેરે પ્રકારના ટેન્ટુ લોકો હાથ ઉપર અને પીઠ ઉપર દોરાવી રહ્યા છે. નવરાત્રીના દરેક દિવસમાં કંઈક ડિફરન્ટ લુક મેળવવા માટે મહિલાઓ અને પુરુષો અલગ અલગ ટેન્ટુ બનાવડાવતા હોય છે. ટેન્ટુ બનાવવા માટે જે કલર વાપરવામાં આવે છે તે નેચરલ કલર હોય છે, આથી તે શરીરને કોઈ નુકસાન કરતા નથી. ટેમ્પરરી ટેટૂઝની અંદર બેઝિકલી કંઈ એવું કોઈ સાઇડ ઇફેક્ટ્સ કે કંઈ હોતા નથી, કારણ કે એ વન ટાઈપ ઓફ વોશેબલ હોય છે અને એ એકદમ નેચરલ હોય છે, તો કોઈ એમાં કોઈ તકલીફ હોતી નથી. તમે વોશ કરો કંઈ પણ હોય તો તે તરત નીકળી જતા હોય છે, તો એને સ્કિનની રિલેટેડ એમને કોઈ તકલીફ હોતી નથી. નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબા રમવા માટે તથા લોકોમાં અનોખું આકર્ષણ જમાવવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે, જેમાં હાલ આજની યુવા પેઢીમાં ટેમ્પરરી ટેન્ટુનો ક્રેઝ ખૂબ જ વધુ જોવા મળી રહ્યો છે. ગરબા રસિકોમાં આ વખતે નવલી નવરાત્રી સાથે અન્ય થીમ પર ટેન્ટુ બનાવડાવી રહ્યા છે, જેમાં મુખ્યત્વે વિકસિત ભારતની થીમ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએસમાં યોજાનાર ચૂંટણી અને પશ્ચિમ બંગાળમાં બનેલ ઘટનાને આધારિત લોકોમાં જાગૃતિ આવે તેવા સોશિયલ મેસેજ સાથે યુવતીઓ ટેન્ટુ બનાવડાવી રહી છે. ત્યારે યુવાઓમાં નવરાત્રીને લઈને જે થનગનાટ જોવા મળી રહ્યો છે, તેમાં ટ્રેડિશનલ ડ્રેસ અને ઘરેણાની સાથે જ હાલમાં નવરાત્રી દરમિયાન યુવાઓ શરીર ઉપર ટેન્ટુ દોરાવી પોતાની ફેશનમાં વધારો કરી રહ્યા છે. નવરાત્રીને બસ હવે ગણતરીના દિવસોની વાત છે, ત્યારે યુવતીઓ અવનવા ટેન્ટુ સાથે દેખાઈ રહી છે. આ વર્ષે ખાસ કરીને નવરાત્રીમાં મા અંબાજીની થીમની સાથે જ વિકસિત ભારતને લઈને પણ અલગ અલગ પ્રકારના ટેન્ટુ બનાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મેસેજીસ સાથે યુવતીઓ અલગ અલગ પ્રકારના ટેન્ટુ બનાવીને એક સંદેશો પહોંચાડવા માંગી રહ્યા છે. નવરાત્રી છે, મા અંબેનો જ તહેવાર છે, રાઈટ, એટલે એમના બેઝ પર જ મેં ટેટુ કરાવ્યું છે. હું એક ડોટર બી છું, એક પેરેન્ટ બી છું અને મોસ્ટલી એક વુમન બી છું, તો બધી બાજુથી જોઈને વિચારું ને તો બસ એક જ વિચાર આવે કે વુમન સેફટી માટે બી કંઈક એવું કરો કે જેનાથી છોકરીઓને એવું લાગે કે ના એ સેફ છે. દરેક પ્રકારની તૈયારીઓ અત્યારે યુવતીઓ કરી રહી છે. ભાર્ગવ ત્રિવેદી સાથે બંશ્રી આચાર્ય, દૂરદર્શન ન્યૂઝ, અમદાવાદ. બનાસકાંઠાના પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાગરિકોને સ્વચ્છતા જાળવવા બાબતે અનુરોધ કરવામાં આવ્યો હતો. પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી MJ દવેના અધ્યક્ષ સ્થાને મીડિયા મારફત સ્વચ્છતા સંદેશ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ નાગરિકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ કેળવાય અને લોક ભાગીદારી થકી આજુબાજુ રહેલી ગંદકીને દૂર કરીને સૌ કોઈ સફાઈ અભિયાનમાં જોડાય તે જરૂરી છે તેમ જણાવ્યું હતું. રાજકોટ TRP ગેમ ઝોન ઘટનામાં ઝડપાયેલા 4 શખ્સોની જામીન અરજી કોર્ટે ફગાવી છે. TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે 25મી સપ્ટેમ્બરના રોજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ઝડપાયેલા 4 શખ્સોએ ચાર્જશીટ બાદની જામીન માટે અરજી કરી હતી, જેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. આજે જિંદગી કેફેમાં દિલ તો બચ્ચા હૈજી વિષય પર વિશેષ ચર્ચા કરવા માટે કન્સલ્ટિંગ ફિઝિશિયન ડૉક્ટર રાજેશ શાહ અને ડાયટિશિયન શ્રેયા ઓઝા ખાસ ઉપસ્થિત રહેશે અને આ વિષય પર જરૂરી માહિતી આપશે. તો જોવાનું ભૂલતા નહીં જિંદગી કેફે, બપોરે 3:30 વાગે દૂરદર્શન પર. કાનપુરમાં રમાઈ રહેલી ભારત બાંગ્લાદેશ ટેસ્ટ મેચનો આજે 5મો દિવસ છે. આજે ત્રીજા દિવસે બાંગ્લાદેશના 3 વિકેટના નુકસાને 90 રન થયા છે. બાંગ્લાદેશે તેની બીજી ઇનિંગમાં 2 વિકેટે 26 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. આ પહેલાં ગઈકાલે ચોથા દિવસે ભારતે 52 રનની લીડ સાથે 9 વિકેટે 285 રન બનાવી પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો. આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.